ભોણા હા બોલો મામા. જેની તૂટી એની ના હોય બૂટી, ખબર તને? એટલે શું? મતલબ કે જો તમારી યારે જે થવાનું હોય ને, દાખલા તરીકે નહીં ઘણી વાર આપણે એમ કહેતા યાર ફલાણાની જોડે જો ને એક્સિડન્ટ થયું ને મોણા મરી ગયું, પણ એ થવાનું જ હોય. એટલે ઉપરવાળાના જો લેખ હોય ને તો એની પર કોઈ મેખ મારી હક ના. પછી નહીં ઘણા બધા કહેતા કે માતાઓના અંતે પણ કશું એવું હોતું નહીં. વિધાતાએ જે લેખ લખ્યા હોય ને એની પર કોઈ મેખ મારે ના. એના વિશે હું તને એક વાત કરું. એક વખત હે ને એક કાગડો બેહી રહેલો દારૂ પર, અને હવારોમાં 7 વાગે જમરાજા પ્રગટ થયા અને બરાબર હવા મળી કે હે 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 હે. કાગડો કે જમરાજા કને લેવા આયા? તો કે લેવા તો કોઈ નહીં આયા, પણ આજે અહીંથી નીકળ્યો તો તને જોયું. તો કે મને જોઈને અહો હો કેમ? તો કે કાલ હવારમાં 7:30 તને ઉઠાવવાનું હતું. કાગડાના તો હોશ મરી ગયા. ખલાશે હવે કે કાલ હવારમાં તો જમરાજા છોડે નહીં. એટલે પછી કાગડો તો બપોર સુધી તો કશું ખાધું જ ના, બેહી જ રહ્યો કે ઓહો હવે સારું. આ તો બધા જમરાજાએ જોયેલું છે આ જંગલના ઝાડોના આ બધું, તો કે હવે સારું કે હું ગમે એટલો હંતાવ તો જમરાજા છોડે નહીં, એને બરાબર હસતા હતા. એટલે 100% થઈ ગયું. પછી મને વિચારે કે ઓહો મારો એક મિત્ર હ ગરુડજી, એને બોલાવા દે. ગરુડને બોલાયો આવો. હો ગરુડ આયા એટલે કહ્યું કે બોલો કાગડાભાઈ શું હે, તમને તકલીફ શું હે? તો કે સારું હવે મારી જોડે કે 20 કલાક રહ્યા કે બપોર તો થઈ ગયા કે તમે 20 કલાકમાં મને કે ઉપર બેહાડીને કેટલો પોકાડ દો કે. અરે તું કહે એટલો પોકાડ દો, 20 કલાક તો મારા માટે બહુ થઈ ગયા કે મને એક કોમ કરો કે કૈલાસ પર્વત ઉપર મિલી આવો કે. ઠીક કૈલાસ પર્વત ઉપર જવું તારે? હા. અને ભાઈ ગરુડજી હતા તે કાગડાને બેહાડી દીધો ઉપર અને ઉડ્યા. તે રાતે 3 વાગે તો પોકાડી દીધું એને કૈલાસ પર્વત ઉપર. કૈલાસ પર્વત પર કાગડો કે હવે વાંધો નહીં, હવે જમરાજાને આપણે મળીએ લગભગ 500 કિલોમીટર આગળ આવી ગયા બરોબર. અને પછી હુઈ ગયો કાગડો. હુઈ ગયો એટલે કમ્પ્લીટ 7:30 થયા અને જમરાજા એ પ્રગટ થયા અને બરાબર હવા મળી. હા 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 હા. અને પેલો જાજુ અલા જમરાજ તમે હઈ? હા હા. તો કે યાર તમે તો કાલે હતા હતા અને આજે અહો. હવે મને લેવા આવ્યા તો હું સમજ્યો ચલો ને, પણ આ આટલો બધો શેટા આવી ગયો તમે અહો. તો કે કાલે હું તને મળ્યો ને તાણે હું એટલો હતો તો કે સારું અને કાલે ઉઠાવવાનું હોય મારે કૈલાસ પર્વત ઉપરથી, અને આવો અત્યારે અહીં 15 દાડા ઉડીશે તો કૈલાસ પર્વત નહીં પોકે, તો આવો કાલ હવારોમાં તો આવશે ચેનું. સારું થયું તું કે ગરુડજી ઉપર બેસીને કે આટલા આવી ગયા, મારે કે સારું કે ખોટું પડાત કે. કાગડો કે મારા હારું મોટી ભૂલ કરી દીધી, હેડો હતા કે. એટલે એ કહેવત પડી કે જેની તૂટી એની ના હોય બૂટી. એને ટાઈમ થાય ને એટલે કોઈ પણ જગ્યાએ એ જતો જ રહે અને અહીંથી જમરાજા ઉઠાવી જ લે. સાચી વાત છે. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક ને કોમેન્ટ અને શેર જરૂર કરજો. કોમેન્ટ કરજો કે વાત સાચી છે કે ખોટી છે. જય હિન્દ, જય રણછોડ.